મારું નામ ભરવાડ ભરતભાઈ પેથાભાઈ, પાલનપુર ગામનો વતની છું. આસારામ આશ્રમની દક્ષિણ બાજુએ પૂર્વ પશ્ચિમ 1950થી નકશામાં રોડ છે. આ રોડ કાચો રસ્તો હતો. એમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 2018-19માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તો મંજૂર થયેલો. આ રસ્તો બનાવવા માટે સરકારે કામગીરીની ચાલુ કરી. તો એ સમયે બાજુના સર્વે નંબરવાળા જૂનો સર્વે નંબર 101, નવો સર્વે નંબર 165 પૈકીના માલિકોએ વધો દર્શાવ્યો. વધો દર્શાવ્યા બાદ કામ અટકી ગયું. કામ અટક્યા પછી વિવિધ રીતે રેવન્યુ પ્રક્રિયા રાહે એ મામલતદારમાં કેસ થયો. મામલતદાર સાહેબે સ્થળ તપાસ કરીને એમણે હુકમ કર્યો. ત્યાર પછી આ લોકો નારાજ થયા જૂના સર્વે નંબરોવાળા, એટલે એમણે વધુ ઉઠાવ્યો પ્રાંતમાં મામલતદારનો હુકમ યથાવત રાખ્યો પ્રાંતે. ત્યારબાદ રોડનું કામ પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કર્યું. એવું 2 વાર આ લોકોએ હુમલો કરી કામ બંધ અટકાયેલું. તો સખત પોલીસ પહેરો લઈ અને રાતનો દિવસ ચાલુ રાખી અને કામ પૂરું કર્યું રોડનું. ત્યારબાદ રોડ બન્યા પછી બીજા દિવસે પોલીસ પ્રોટેક્શન હટી જતો આ રસ્તો લાકડો નાખી કોટાળા તારની વાડના કોટા નાખી અને રસ્તો ગોળી નાખીને રસ્તો બંધ કરેલ છે. અને અમે ત્યાંથી નીકળવાની તૈયારી 10 તારીખે હું નીકળ્યો હતો ત્યારે મારી ફેટ પકડી હતી અને મારા સાથે મગજમારી કરી હતી. એ મેં અરજી પોલીસ બંદોબસ્તમાં આપેલી છે. અને તે પથ્થરમારો એ કરેલો પથરાએ નાખેલા છે ત્યાં હાલમાં. કોને કર્યું હતું બધું? આમાં 165 સર્વે નંબરના માલિકો ઠાકોરભાઈઓ છે એમણે.